વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, એક્ઝામ આવી રહી છે ગુજરાત પોલીસ, પીએસઆઈ, એલઆરડી અને બેલીફ. બરાબર, તમામની તારીખ જાહેર થઈ ગઈ છે. આપણે મિત્રો વિડીયો લઈને આવ્યા છે કરંટ ટોપિક, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને પાટનગર. ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ, પાટનગરની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. 1 થી 2 માર્ક તમારે આમાંથી પાકા કરવાના છે. મિત્રો, ટોપિક પર આવીએ, ટાઈમ નહીં બગાડીએ. માર્ચ 2025 સુધીનો અપડેટેડ વિડીયો છે. ક્વેશ્ચન નંબર 1 છે. ગુજરાતથી શરૂઆત કરીએ. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે મિત્રો હાલમાં? ભૂપેન્દ્રભાઈ પટેલ. બરાબર, ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. પાટનગર છે મિત્રો ગાંધીનગર. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ છે રાજસ્થાન, પડોશી રાજ્ય રાજસ્થાન. રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો, રાજસ્થાનમાં બીજેપીની સરકાર છે. બરાબર, ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી છે. ભજનલાલ શર્મા મુખ્યમંત્રી. પાટનગર છે મિત્રો જયપુર. હરિભાઉ કિશનરાવ બાગડે નવા રાજ્યપાલ બની ગયા છે. અને રાજસ્થાનના 2 ઉપમુખ્યમંત્રી છે. એક છે પ્રેમચંદ બેરવા, બીજી છે દિયા કુમારી. આજે એટલે કે 30 માર્ચના રોજ રાજસ્થાનનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. આ પણ યાદ રાખો. નેક્સ્ટ, સિક્કિમના મુખ્યમંત્રીનું નામ શું છે? સિક્કિમના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? પ્રેમસિંહ તમાંગ. બરાબર, પ્રેમસિંહ તમાંગ સિક્કિમના મુખ્યમંત્રી છે. સિક્કિમનું પાટનગર છે ગંગટોક અને રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. સ્ટાર માર્ક કરજો મિત્રો. ઓમ પ્રકાશ માથુર નવા રાજ્યપાલ બન્યા છે. 5 રાજ્યના નવા રાજ્યપાલ બની ગયા છે હવે. એના પછી તેલંગાનાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો, તેલંગાનામાં સરકાર કોની છે? કોંગ્રેસની. રેવંતા રેડ્ડી તેલંગાનાના સીએમ છે. પાટનગર છે હૈદરાબાદ. રાજ્યપાલ છે મિત્રો જિષ્ણુદેવ વર્મા. આ પણ નવા બન્યા છે. સ્ટારમાં કરજો. 5 રાજ્યના નવા રાજ્યપાલ બની ગયા છે હવે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને 2025ની ઇમ્પોર્ટન્ટ ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, કરંટ અફેર્સ સાથે મિત્રો બજેટ 2025-26, પદ્મ એવોર્ડ્સ, આઈપીએલ 2025 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025, મુખ્યમંત્રી અને રાજ્યપાલ વર્તમાન પદાધિકારી, લેટેસ્ટ તમામ લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ. બરાબર, સાથે મિત્રો છેલ્લા 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર અમારું પૂછાયું છે. એના સબૂત પણ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. એક પણ પ્રશ્ન બહાર જતો નથી. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. એના પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો, વાત થઈ છે આ યુપીની. યુપીના સીએમ છે હાલમાં યોગી આદિત્યનાથ. બરાબર, આદિત્યનાથ સીએમ છે. પાટનગર છે મિત્રો લખનઉ. યુપીનું પાટનગર લખનઉ છે. લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે. આ પણ યાદ રાખો. બરાબર, સ્ટેટિક જીકે સાથે હું તમને કરાવતો જઈશ. રાજ્યપાલ છે મિત્રો આનંદીબેન પટેલ, અને આનંદીબેન પટેલ આપણા ગુજરાતના છે. હવે આવે પશ્ચિમ બંગાળ રાજ્ય. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. મમતા બેનર્જી કઈ પાર્ટીથી આવે છે? ટીએમસી, તૃણમૂલ કોંગ્રેસ. બરાબર, ટીએમસી પાર્ટીથી આવે મમતા બેનર્જી. પાટનગર છે મિત્રો કોલકાતા. રાજ્યપાલ છે સીવી આનંદા બોસ. પશ્ચિમ બંગાળનું પાટનગર રાજ્યપાલ છે સીવી આનંદા બોસ. કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? હુબલી નદીના કિનારે. આ પણ એક પ્રશ્ન પૂછવામાં આવે, ઘણી વખત પૂછવામાં આવે છે. જે રીતના લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે, કોલકાતા હુબલી નદીના કિનારે આવેલું છે. હવે છે પંજાબ. તો પંજાબના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? ભગવંત માન. બરાબર, ભગવંત માન પંજાબના સીએમ છે. કઈ પાર્ટીના છે? આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીની પહેલાં 2 રાજ્યમાં સરકાર હતી. હવે દિલ્હીમાં બીજેપીની સરકાર બની ગઈ. તો હવે માત્ર આમ આદમી પાર્ટીની સરકાર છે પંજાબમાં. ભગવંત માન સીએમ છે. પાટનગર છે મિત્રો ચંડીગઢ અને રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. આ નવા બન્યા છે. સ્ટાર માર્ક કરજો એટલે. બરાબર, જે નવા બન્યા છે હું તમને સ્ટાર માર્ક કરાવતો જઈશ. હવે છે કર્ણાટક. તો કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? કર્ણાટકના સીએમ છે ફ્રેન્ડ સિદ્ધારમૈયા. સિદ્ધારમૈયા કર્ણાટકના સીએમ છે. પાટનગર છે મિત્રો બેંગલુરુ. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટકનું પાટનગર છે બેંગલુરુ. બેંગલુરુને ઇલેક્ટ્રોનિક સિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ગાર્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હવે છે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? આંધ્રપ્રદેશ એન ચંદ્રબાબુ નાયડુ. સરકાર કોની છે? ટીડીપીની.
તેલુગુ દેશમ પાર્ટી, બરાબર, ટીડીપીની સરકાર છે. પાટનગર છે મિત્રો વિશાખાપટ્ટનમ. રાજ્યપાલ છે જસ્ટિસ એસ અબ્દુલ નજીર. આંધ્રપ્રદેશના એક મુખ્યમંત્રી છે, એમનું નામ છે પવન કલ્યાણ. અને પવન કલ્યાણ એમની પોતાની પાર્ટી છે અને તેઓ સાઉથના એક પ્રખ્યાત અભિનેતા છે. હવે છે અસમ. તો અસમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો હેમંતા બિસ્વા શર્મા. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. પાટનગર છે દિસપુર. રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. અસમના રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. આ નવા બન્યા છે હાલમાં. ઉત્તરાખંડ રાજ્યની વાત કરીએ આપણે તો ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ કોણ છે મિત્રો? પહેલી વાત, ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, બરાબર. તો પુષ્કરસિંહ ધામી કઈ પાર્ટીના છે? બીજેપીના, ભારતીય જનતા પાર્ટી. પુષ્કરસિંહ ધામી છે બીજેપી પાર્ટીના, બરાબર. પાટનગર છે દેહરાદૂન અને એક સમર કેપિટલ છે મિત્રો ગેરસેણ. બે પાટનગર છે. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. પુડુચેરીની વાત કરીએ તો પુડુચેરીના સીએમ છે એન રંગાસ્વામી સીએમ છે. પાટનગર છે મિત્રો પોંડિચેરી અને ઉપરાજ્યપાલ છે કે કૈલાસનાથન. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ મિત્રો વાત કરીએ હવે ઝારખંડની તો ઝારખંડના મુખ્યમંત્રીનું નામ શું છે? સીએમ છે મિત્રો હેમંત સોરેન. ઝારખંડના સીએમ છે હેમંત સોરેન. પાટનગર છે રાંચી. રાજ્યપાલ છે સંતોષ કુમાર ગંગવાર નવા રાજ્યપાલ બન્યા છે. એના પછી વાત કરીએ આપણે તમિલનાડુ. તો તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ શું છે? એમ કે સ્ટાલિન. તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન. પાટનગર છે મિત્રો ચેન્નઈ અને રાજ્યપાલ છે RN રવિ. સ્ટારમાં કરજો, RN રવિ. નેક્સ્ટ છે અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રો પેમા ખાંડુ. અરુણાચલ પ્રદેશના સીએમ છે પેમા ખાંડુ. પાટનગર છે મિત્રો ઈટાનગર. રાજ્યપાલ છે જનરલ કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક, બરાબર. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. અરુણાચલ પ્રદેશમાં પણ બીજેપીની સરકાર છે. હવે છે ઓડિશા. ઓડિશાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મોહન ચરણ માંઝી. ઓડિશાના સીએમ છે મોહન ચરણ માંઝી. પાટનગર છે મિત્રો ભુવનેશ્વર. રાજ્યપાલ છે કંબમપતિ હરિબાબુ. આ નવા બન્યા છે. સ્ટારમાં કરજો. કોની સરકાર છે? બીજેપીની સરકાર છે. ઓડિશામાં પણ બીજેપીની સરકાર છે, બરાબર. આખા દેશમાં મિત્રો હવે બીજેપીની સરકાર છે. હવે છે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો રાઈટ આન્સર છે એમાં સુખવિન્દર સિંહ સુખુ. હિમાચલ પ્રદેશના સીએમ છે. પાટનગર મિત્રો બે છે, શિમલા અને ધર્મશાળા. અને રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. એના પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મોહન યાદવ. મોહન યાદવ મધ્યપ્રદેશના સીએમ છે. પાટનગર છે ભોપાલ અને રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. આ મંગુભાઈ પટેલ કોણ છે મિત્રો? ગુજરાતના પૂર્વ વનમંત્રી. ગુજરાતના પૂર્વ વનમંત્રી છે. દક્ષિણ ગુજરાતથી તેઓ આવે છે. આદિવાસી નેતા છે. હાલમાં મધ્યપ્રદેશના મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. નેક્સ્ટ મિત્રો મિઝોરમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો લાલ દોહુમા, બરાબર. લાલ દોહુમા મિઝોરમના મુખ્યમંત્રી છે. પાટનગર છે મિત્રો આઇજોલ અને રાજ્યપાલ છે વિજય કુમાર સિંહ. પૂર્વ સેના પ્રમુખ છે VK સિંહ. એના પછી હરિયાણાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો હરિયાણામાં બીજેપીની સરકાર છે. કોની સરકાર છે? ભારતીય જનતા પાર્ટી. બીજેપીની સરકાર છે. નાયબ-સિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી છે. પાટનગર છે મિત્રો ચંડીગઢ અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. મણિપુરના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એન બિરેન સિંહ. મણિપુરના સીએમ છે એન બિરેન સિંહ. પાટનગર છે મિત્રો ઇમ્ફાલ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા, બરાબર. અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ છે. નેક્સ્ટની વાત કરીએ તો છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો છત્તીસગઢના સીએમ છે વિષ્ણુદેવ સાય, બરાબર. વિષ્ણુદેવ સાય છત્તીસગઢના સીએમ છે. પાટનગર છે મિત્રો રાયપુર અને રાજ્યપાલ છે રમન ડેકા. સ્ટારમાં કરજો, રમન ડેકા રાજ્યપાલ છે. એના પછી ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ત્રિપુરાના સીએમ કોણ છે મિત્રો? માણિક શાહ. માણિક શાહ ત્રિપુરાના સીએમ છે. પાટનગર છે અગરતલા અને રાજ્યપાલ છે નલ્લુ ઇન્દ્રસેના રેડ્ડી. આ પણ સ્ટારમાં કરજો, નલ્લુ ઇન્દ્રસેના રેડ્ડી. હવે વાત કરીએ આપણે બિહારની. તો બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, બરાબર. નીતિશ કુમાર બિહારના સીએમ છે. JDU પાર્ટી છે, જનતા દળ યુનાઇટેડ, બરાબર. સરકાર કોની સાથે મળીને બનાવી છે? બીજેપી સાથે. JDU અને બીજેપી બંનેએ મળીને બિહારમાં સરકાર બનાવી. પાટનગર છે પટના. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. આ આરિફ મોહમ્મદ ખાન હમણાં નવી નિમણૂક થઈ છે એમની. હવે વાત કરીએ તો દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? તો રેખા ગુપ્તા. દિલ્હીના સીએમ છે રેખા ગુપ્તા. પાટનગર છે ન્યૂ દિલ્હી. LG છે વિનય કુમાર સક્સેના, બરાબર. રેખા ગુપ્તા હાલમાં નવી બની છે મિત્રો. પહેલાં હવે બીજેપીની સરકાર છે. એના પહેલાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા.
હવે છે ગોવાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પ્રમોદ સાવંત. પ્રમોદ સાવંત ગોવાના સીએમ છે. પાટનગર છે પણજી. રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ. આ પણ સ્ટાર માર્ક કરજો. નેક્સ્ટની વાત કરીએ તો કેરળના મુખ્યમંત્રીનું નામ શું છે? તો કેરળના સીએમ છે પિનરાઈ વિજયન. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન. પાટનગર છે તિરુવનંતપુરમ અને રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. નેક્સ્ટ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. પાટનગર છે મુંબઈ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. મેઘાલયના મુખ્યમંત્રીનું નામ શું છે? તો રાઈટ આન્સર છે આમાં કોનરેડ સંગમા. બરાબર, મેઘાલયના સીએમ છે કોનરેડ સંગમા. પાટનગર છે શિલોંગ. રાજ્યપાલ હવે બન્યા છે CH વિજયશંકર. સ્ટારમાં કરજો, CH વિજયશંકર નવા રાજ્યપાલ છે. નાગાલેન્ડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નેફ્યુ રિયો. નેફ્યુ રિયો નાગાલેન્ડના મુખ્યમંત્રી છે. પાટનગર છે કોહિમા. રાજ્યપાલ છે લા ગણેશન. હવે મિત્રો વાત કરીએ આપણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ LG લ્યુટેનન્ટ ગવર્નર કોણ છે? મનોજ સિન્હા. પાટનગર છે શ્રીનગર. અંડમાન નિકોબારના ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર જોશી. પાટનગર છે મિત્રો પોર્ટ બ્લેર. લદ્દાખના ઉપરાજ્યપાલ કોણ છે? BD મિશ્રા. પાટનગર છે લેહ અને કારગિલ. ચંડીગઢના પ્રશાસક છે મિત્રો બનવારીલાલ પુરોહિત. લક્ષદ્વીપના પ્રશાસક કોણ છે? પ્રફુલભાઈ પટેલ. અને દાદરા અને નગર હવેલી અને દીવના પ્રશાસક છે પ્રફુલભાઈ પટેલ. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. તમારા બીજા મિત્રો સાથે શેર કરવા વિનંતી. જો તમારે મુખ્યમંત્રી અને રાજ્યપાલની ટેસ્ટ આપવાની હોય તો એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે પૂરેપૂરી ટેસ્ટ આપી શકો. સાથે તમને ત્યાં 200થી વધારે ટેસ્ટ મળશે તમામ વિષયોની. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.